પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી રજૂ કરેલા બજેટને ભારતીયોના સપના પૂરા કરનારું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ જનતાનું બજેટ છે જે દેશના ગ્રોથને વધારશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડૂતોથી લઈને મહિલા કલ્યાણ સુધીની યોજનાઓની જાહેરાતો કરાઈ છે. નાણામંત્રીએ ગૃહમાં લગભગ 74 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઊભા થયા અને નાણામંત્રીના ટેબલ ઉપર પહોંચ્યા અને સારા બજેટ માટે તેમને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બધા જ તમારા વખાણ કરી રહ્યા છે કારણ કે બજેટ ખૂબ જ સારું છે. માહિતી અનુસાર કેબિનેટ બેઠકમાં બજેટની મંજૂરી મળ્યા બાદ પીએમ મોદીએ તેમના કેબિનેટ સાથીદારોને કહ્યું કે આ બજેટ સામાન્ય માણસ માટે છે. આ ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાનનું બજેટ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું અને કહ્યું કે બજેટ 2025 એ મોદી સરકારના દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારત બનાવવાના વિઝનની બ્લ્યુપ્રિન્ટ છે. ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ, મહિલાઓ અને બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યથી લઈને સ્ટાર્ટઅપ, નવીનતા અને રોકાણ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેતું આ બજેટ મોદીજીના આત્મનિર્ભર ભારતનો રોડમેપ છે. આ વ્યાપક અને દૂરંદેશી બજેટ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા सीतारमण अभिनंदन આપું છું. आज भारत की विकास यात्रा का एक महत्वपूर्ण पड़ाव है. ये 140 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है. ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए हैं. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है. ये बजट एक फोर्स मल्टीप्लायर है. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट, पीपल्स का बजट, इसके लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, आमतौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा. लेकिन ये बजट उससे बिल्कुल उल्टा है. लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी, देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे, ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है. साथियों, इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए हैं. न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है. ये आने वाले समय में सिविल न्यूक्लियर एनर्जी का बड़ा योगदान देश के विकास में सुनिश्चित करेगा. बजट में रोजगार के सभी क्षेत्रों को हर प्रकार से प्राथमिकता दी गई है. लेकिन मैं दो चीजों पर ध्यान आकर्षित करना चाहूंगा. उन रिफॉर्म्स की मैं चर्चा करना चाहूंगा जो आने वाले समय में बहुत बड़ा परिवर्तन लाने वाले हैं. एक, इंफ्रास्ट्रक्चर स्टेटस देने के कारण भारत में बड़े शिप्स के निर्माण को बढ़ावा मिलेगा. आत्मनिर्भर भारत अभियान को गति मिलेगी. और हम सब जानते हैं कि शिप बिल्डिंग ये सर्वाधिक रोजगार देने वाला क्षेत्र है. उसी प्रकार से
देश में टूरिज्म के लिए बहुत संभावना है। महत्वपूर्ण 50 टूरिस्ट डेस्टिनेशन, वहां पर जो होटल्स बनाएंगे, उस होटल को पहली बार इंफ्रास्ट्रक्चर के दायरे में लाकर टूरिज्म पर बहुत बल दिया है। इससे हॉस्पिटैलिटी सेक्टर को, जो रोजगार का बहुत बड़ा क्षेत्र है, और टूरिज्म जो रोजगार का सबसे बड़ा क्षेत्र है, एक प्रकार से चारों तरफ रोजगार के अवसर पैदा करने वाला एक क्षेत्र को ऊर्जा देने वाला काम करेगा। आज देश विकास भी, विरासत भी, इस मंत्र को लेकर चल रहा है। इस बजट में भी इसके लिए भी बहुत महत्वपूर्ण और ठोस कदम उठाए गए हैं। અને આ બજેટ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી પીએમ ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે, તેને હું આવકારું છું. અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે. એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને લાભદાયી બનશે. મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ₹25,000 કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે. બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદકો માટે આ પ્રાવધાન ઉપયોગી બનશે. એમએસએમઈ સેક્ટરમાં જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે તેમાં એમએસએમઈની વ્યાખ્યા વ્યાપક બનાવવામાં આવી છે. ગુજરાતના એમએસએમઈને આનાથી વિસ્તૃત બનાવવામાં ફાયદો થશે. એટલું જ નહીં, 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહનથી એમએસએમઈ સેક્ટરમાં મહિલા સહભાગિતામાં વધારો થશે. ગ્રોથ હબ તરીકે શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ અને પાણી અને સ્વચ્છતા માટે અર્બન ચેલેન્જ ફંડ સ્થાપવાની બાબત શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે. ગિફ્ટ સિટીમાં આઈએફએસસીમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝામ્પશન, ડિડક્શન અને રીલોકેશનની જોગવાઈઓ 31મી માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે અને ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મોટો બેનિફિટ આપવામાં આવ્યો છે. તે માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત 2047માં પણ
અગ્રેસર રહેવા સજ્જ છે. વિકસિત ભારત 2047 માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.